બાળક સૂતું છે ને રામાબીર માનો તોય ભલે ને બાળક માનો તોય ભલે એના પર એના તરફથી 501 રૂપિયા આવે છે। બોલો રામા પીરની જય એ બાળકને મંડળ વાળા તરફથી પણ 501 રૂપિયા આપીને જય બોલાવે છે। બોલો રામા પીરની જય। અરે પણ વીરમ તો માતા ગાય છે ગાયને નીંદ કરે તો સુલો પટ્યા કુતરી છે તો લાવ ઉતારી લઉં। અરે ભાઈ રામદેવ તમે દાજ્યા નહીં? ના ભા વીરમદેવ। અરે બેટા વિરમદેવ, આ ચૂલા ઉપર ઉકળતી દૂધની ડેક કોને ઉતારી? અરે માતાશ્રી આ ઉતરતી ડેગ રામદેવે ઉતારી છે। અરે બેટા રામ, દાજિયા તો નહીં? ના માતાશ્રી। અરે બેટા વિરમદેવ, આ ચૂલા ઉપર ઉકળતી દૂધની ડેક કોને ઉતારી? અરે પિતાશ્રી આ ઉતરતી ડેગ રામદેવે ઉતારી છે। અરે બેટા રામ, દાજિયા તો નથી ને? ના પિતાશ્રી। ચાલો સાથી આપણે કુંવરોને દૂધ પાઈ દઈએ। દૂધડા પી લ્યો મારા બાળ, દૂધડા પી લ્યો મારા બાળ, નવરી ગાયુના દૂધડા પી લ્યો ને। દૂધડા નહીં પીવું મોરી માં, એ દૂધડા નહીં પીવું મોરી માં, આ પેલા રે મોરી લો પછી દૂધડા રે। એ જોઠું લાગે મારા બાળ, જૂઠું લાગે મારા બાળ, પેલા રે દૂધડાને પછી દોડી લારે। નો લાગે મોરી માં તે ભૂખું નો લાગે મોરી માં, આ પરથમ મોરી લો પછી દૂધડા રે। અરે સ્વામિનારાયણ, આ બાળકોએ હક લીધી છે તો આને માટે રાજમાંથી કોઈ કાપડનો ઘોડીલો સીવી આપો। પ્રધાનજી, રાજમાંથી દરજીને બોલાવી લીલું કાપડ આપી ઘોડીલો સીવડાવવા માટે મૂકો। ભલે મહારાજ। અરે આજ પર તાન બોલાવે દરજી આવજો રે। હે આવજો રાજને દરબાર પર તાન બોલાવે દરજી આવજો રે।
હે આજે પરધાન બોલાવે દરજી આવ્યા રે. અરે પ્રધાનજી, આ દરજીને બોલાવવાનું કારણ? કુંવરો માટે ઘોડીલા સીવવાના છે તો હાલ્યું લીલું કાપડ. ભલે પ્રધાનજી. હા, આ ઘોડીલો સીવતા જાજો સમય લાગશે. નહીં દરજી, ઘોડીલા વેલા ને વેલા તૈયાર કરવાના છે. ભલે પ્રધાનજી. લાય, આ રાજમાંથી કાપડ આવ્યું છે તો મારી દર્જનને બોલાવ. આજ દરજી બોલાવે દર્જન આવજે રે. એ આવજે આપણી દુકાન, આવજે પોતાની દુકાન. દરજી બોલાવે દર્જન આવજે રે. આ ગર્જના, ગર્જના, આ ગર્જના. શું કામ પડ્યું મારું? કામ પડ્યું હોય તો જ તને બોલાવી હોય ને. એમ નહીં, હા તમારે 5 મિનિટે ને 5 મિનિટે કામ પડે હા. એનું મારે શું કરવાનું? તો ઉઠો અહીંયાથી કે હુવો ત્યાં સુધી 5 મિનિટ નો થાય તો એમ કે દર્જન દર્જન ક્યાં હો? તમારે ઘરનું કામ કરવું કે તમારી વાહે દોડા દોડી કરવી? તને બોલાવી જ પડે ને, તારા વિના હાલે? તને નો બોલો તું મારે માખી મારવી? મારા બાપનું નામ લેવાનું જ નહીં. એક તો વાત કોના બાપનું લો? મેં કીધું ને, તો કોના બાપનું નામ લો? તમારા બાપનું નામ લ્યો, પીડા પીડા ખાટલા તોડે. જગતમાં ઘણા બાપ છે, તારેક ને થોડા કે? એમ નહીં, ખાટલા તોડે પીડા પીડા. તમારી માન બાપ બધાને ખાટલા થોડો જ જન્મ દીધો. એટલે કાંઈ ઘરમાં કાંઈ કામ જ નહીં કરાવવાનું. કામ તો તારે ખાવા તારે જોઈએ, કામ નો કરવું પડે? ખાવા તો મારે એકને જોઈ છે. તો ઘરમાં કેટલા જણા ખાવા વાળા? 12 જણા હે મારે ઘરે. એ 12 જણા ગણતરી નથી કરવી. આ 5 મિનિટે ને 5 મિનિટે હાથ નહીં કરવાનો. મારે ઘરમાં બીજા કામ હોય. 12 જણા ખાવા વાળા હે, પૂરું નથી થતું એટલે તને બોલાવી. એમને કામ શું છે એ પેલા બોલો. આમ જો હાભર, આ રાજમાંથી કાપડ આવ્યું છે તો આનો મારા ઘોડીલો સીવવાનો હે. રાજમાંથી કાપડ આવ્યું અને એનો ઘોડીલો સીવવાનો. હા પેલા મને કાપડ દેખાડો. હાલ્યો જોઈ લ્યો. હા હા, કાપડ તો એમ આવ્યું. બાકી એમ નહીં દરજી, તમને એમ નથી લાગતું કે આ કાપડ મારી સાડી હારે મેચિંગ થઈ જાય? તારે તો થઈ જ જાય ને. કાપડ જો પેલા પણ ક્યાંથી ના આવ્યું? એટલે તો કહું છું કે આ મારી સાડી હારે કેવું મેચિંગ થઈ જાય? એમ જો મેચિંગ તો થઈ જાય, સાચી વાત છે તારી, પણ આનું આપણે મેચિંગ ન કરાય. એમ નહીં, તમને એમ ન થાય કે આ કાપડ સારું આવ્યું છે, સાડી હારે મેચિંગ સારું થાય છે? આ તમારી દર્જન 12 મહિના, આ 12 વર્ષ થયા. 12 વર્ષ શું, 12 મહિના? આપણે મહિને ને મહિને આ જ બ્લાઉઝ પહેરવાનું. તો તને ખબર હોય, હું તો પહેરતો નથી આવું તો. એમ નહીં, તો હું શું કહું છું, હા બોલો. આ નવું બ્લાઉઝ સીવી દો, નાનું એક કાંઈ વાંધો નહીં, સીવી દઈશું. સીવી દઈશ. તો પછી ઘોડાનું શું થાય? ઘોડાનું ઘોડો સિવાય છે, ઘોડો એમાં શું સીવાય મૂંઝાશ? છે. પણ એમ નહીં, કાપા ભરતીશું એમાં. ગાભાની વાત નથી. આ કાપડ ઓહો. તો ઘોડો કરવા જઈશું ને તો આ ઘોડો નહીં થાય. આ કાપડ ઘોડો તો થાય જ ને, શું કામ ન થાય? જો આનું મારે બ્લાઉઝ સીવડાવવાનું,
લાંબી બાંય અને આ જો ડિઝાઇન વાળા ફુગા બ્લાઉઝ પહેર્યું ને આવું જ સીવડાવવાનું અને બાંયું આટલી નથી રાખવાની, આખી રાખવાની છે. તું કે એવું સીવી દઈશ. સીવી દઈશો ને હા અને તૂટો આવશે તો તૂટો આવે તો ગાભા ભરતીશું આપણે. બ્લાઉઝમાં તૂટો આવશે તો શું કરશો? ઈ તારે ક્યાં જવાનું? મારે ગમે તેમ બનાવી દેવું હોય ને તને. એ તો કાંઈ વાંધો નહીં. એટલે આનું મારે કરવાનું શું છે? તમને બ્લાઉઝ તો સીવી દઈશ. બ્લાઉઝ સિવાય જાય હવે. ઓલા બાપુલાલ ને બોલાવો હવે. બાબુલાલ ને હા પૂછડું એક બાકી રહી જાય, સીવું નહીં પડે. પૂછડું હા તો જો મને નથી આવડતું, તમને આવડે છે? મને તો નથી આવડતું. બાપુલાલ ને બોલે એને આવડતું તો. નહીં એટલે જ કહું કે તમારા બાપા ખાટલા તોડે એને કયો ને પૂછડું એક બનાવી દે. બનાવી નાખી, એમાં શું થઈ ગયું? બનાવી નાખશો. એમાં એવું છે બાબુલાલ થોડોક રીહાણો છે મારથી, તમે બોલાવો, મારા કીધું આવતો નથી. એમાં એવું છે તારાથી રેહાણ હોય તો મારાથી નહીં રેહાણ હોય, મારા કીધે નહીં આવે. એમાં એવું છે હમણાં પરીક્ષા ગઈ ને હા તે આ થોડોક વાંચવામાં ધ્યાન નતો દેતો, મેં થોડોક ખપોયડો. સારું હાલ તું જા હવે. તારું ઓપન સિવાય જાય, કપચું સિવાય જાય. બાપુલાલ નો મહારાજા મારી વાત જોતી છે, વાત જોતાઈ છે. ક્યારે ઘોડીનો સિવાય છે. કાંઈ વાંધો નહીં. લ્યો આ કાપડ, હાલો આનો પેલા કબજો થયો ને મારે શું કરવાનું ઈ કયો. કપચો અને બાપુલાલ નું ઓપન સિવાય જાય. હા બે સિવાય જશે. હા ભાઈ સિવાય છે. તો બીજું બાકી રહી જાય હવે. બાકી તો કાંઈ રહેતું નથી પણ મારે કરવાનું શું ઈ કયો ને. મારે ઘરમાં 17 કામ હોય. તારે શું કરવાનું? મારે શું કરવાનું હવે? તમારે મારે 17 કામ હોય તો મારે તારે 17 કામ હોય તો મારે 18 કામ છે. એમ નહીં, તમારે અહીં હા. દુકાન બેઠા બેઠા માખી મારવી. તો શું કરું? પૂજા કરું તારી? એમને આ કેટલી માખી મારી આમ જો બેઠા બેઠા. આ ગણી ગણાતી નથી. તાપમાન જેટલું હોય મરી જાય ને. મરી નો જાય. તો? આ તમે આમ ઓલો માખી મારવાનું લીધું છે ને, ઓલું શું આવે બજારમાં તો મને ઓલું એવું ખબર, તાવી જારી તાવી જેવું આવું આવે. રસ્યું. આમ તો હવે એવું નથી આવતું, ઓલું લાઈટ નું આવે. આમ કરો તો ફટાકીઓ થઈ જાય માખીઓ. મારો ફટાકીઓ થઈ ગયો હવે. તમારો હાલો હવે તમે જાઓ હવે. ટાઈમ બગાડવામાં ખોટો. હાલો આ રાજા વાત જોતાઈ છે મારી. એમ નહીં, ચા પીશો? ચા તો પીવાની જોઈએ ને, તું પાતવી તો. એ દલસુખભાઈ અલ્પા ચા આવવા દેજો ઉપર. હાલો હાલો હાલો, અમારા દરજીને ચા પીવી છે. મારે હું બનાવવા દઈશ તો પછી વાર લાગશે પાછી. હા પાછી એને જોઈ સ્પેશિયલ ચા આદુ વાળી, આદુ આ તું બનાવે એને ઈ બનાવે, ફેર તો પડે જ ને. કડક મીઠી ચા બનાવતી છે હાલ. તો તારો કપચો નો પણ સિવાય જાય. એમ નહીં, આમ દલસુખભાઈ તો ભાગી ગયા. હવે એનું શું કરવાનું? મારે લ્યો હું વાહે જાઉં છું, ચા લેતી આવું. હું અરે કાંઈ- તારા હાથની પીવી, એના હાથની નથી પીવી. મારે હું ચા બનાવવા નવરી નથી. હું હમણાં ચા અહીં મોકલાવું તમારી દુકાને. જય સીતારામ. આવજો. જય સીતારામ. જાઓ. આજ દરજી બેઠો રે હીરજી રવે તરવા. એવે તરવા કબ જોયો પાન, વે તરવા કબ જોયો પાન. દરજી બેઠો રે હીરજી રવે તરવા. યાદે પારે રે વાલ નો રે રામા તારો થોડી નો જીવાય. એ તેમાં કાપડ વૈતું છે પાવલ, તેમાં કાપડ વૈતું છે પાવલ. પારે રે વાલ નો રે રામા તારો થોડી નો જીવાય.
અરે પ્રધાનજી આ તમારા ઘોડીલા સિવાય ગયા. કુંવરોને હાથો હાથ સોંપી દ્યો. ભલે પ્રધાનજી. આજ દર જીયાયો રે રંગ મેલ મારે. હે આજે દર જીયાયો રે રંગ મેલ મારે. એ ઘોડીલા સોપું હાથો હાથ ઘોડીલા સોપું હાથો હાથ ધર પિયા યોરે રાગ મેલ મારે. ઘોડીલા ખલવે વીરમદેવ ઘોડીલા ખલવે વીરમદેવ ઓલા હાથમાં છે તીર ઘોડીલા ખલવે વીરમદેવ પિતા અજમલજીના બાળ ઘોડીલા ખલવે વીરમદેવ ઘોડીલા ખલવે વીરમદેવ ઘોડીલા ખલવે વીરમદેવ આપણા વિનરદેવના બાળ ઘોડીલા ખલવે વીરમદેવ ઘોડીલા ખલવે વીરમદેવ મેં ઘોડીલા ખલવી લીધા ઘોડીલા ખલવે રામા પીર ઘોડીલા ખલવે રામા પીર એના હાથમાં છે તીર ઘોડીલા ખલવે રામા પીર પિતા અજમલજીના બાળ ઘોડીલા ખલવે રામા પીર ઘોડીલા ખલવે રામા પીર ઘોડીલા ખલવે રામા પીર
અરે પિતાશ્રી, રામદેવ આકાશના માર્ગે ઉડી ગયા. અરે બેટા તમે એની ચિંતા કરો માં, તમે મહેલમાં જાઓ. ભલે પિતાશ્રી. પ્રધાનજી હા મહારાજ. દરજીને બોલાવો. ભલે મહારાજ. અરે આજ પ્રધાન બોલાવે દરજી આવજો રે. હે આવજો રાજને દરબાર, પ્રધાન બોલાવે દરજી આવજો રે. અરે પ્રધાનજી, આ દત્તીને બોલાવવાનું કારણ? મહારાજા બોલાવે. અરે મહારાજા, આ દત્તીને બોલાવવાનું કારણ? અરે દરજી, ઘોડીલો બનાવતા તમે શું કામણ કર્યું છે કે ઘોડીલો ખોલવતા રામદેવ આકાશ માર્ગે ઉડી ગયા? હા મહારાજા, મેં કાંઈ એવા કામણ કારણ નથી કર્યા કે ઘોડીલો આકાશના માર્ગે ઉડી જાય. અરે દરજી સાચું બોલ, કાપડનો ઘોડો તો કઈ કાપડમાં ઉડતો હશે આસમાનમાં? હજી કહું છું સત્ય બોલી જા. હા મહારાજા, સાચું અને સત્ય જ કહું છું. અરે પ્રધાનજી, દરજી આમ નહીં માને, ઢોર માર મારો. આજ દર ઈ પુરાણો સંકટ તેલ મારે, એ આજે દરજી પુરાણો સંકટ તેલ મારે. હે મારી વારે આવો રામા પીર, મારી વારે આવો હિંદવા પીર, ધર ઈ પુરાણો સંકટ તેલ મારે. તારી વારે આવે રામા પીર, તારી વારે આવે હિંદવા પીર, જોજે રે દરજી રાઈ બધું હારતો નહીં. આજે ભાલું રે મારીને પિતાજીની જેલ રે તોડું. તોડું એના કોરટના ગોમાળ, તોડું એના કોરટના ગોમાળ, ભાલું રે મારીને પિતાજી જેલ રે તોડું. અરે પ્રભુ, આ દત્તીને જેલમાંથી છોડાવો પ્રભુ. અરે દરજી, તાર શંકર જે ભોગવવાનું કારણ? હા પ્રભુ, મેં લીલું અને લાલ કાપડની ચોરી કરી હતી એટલે મારે જેલ ભોગાવવી પડી. અરે દરજી, તાર લાલ ને લીલા કાપડની શા માટે તે ચોરી કરી હતી? હા પ્રભુ, મારા ઘરમાં 12 જણા ખાનારા હે, તો મારે ગમે તેમ કરીને પૂરું તો કરવું ને પ્રભુ. અરે આ દરજીને કોને છૂટો કર્યો? અરે પિતાશ્રી, આ દરજી સાવનીદો છે, આ કદી લાલ કે લીલું કાપડ નહીં ચોરે. અરે પ્રધાનજી ઇનામ આપો દરજી. હાલો પ્રધાનજી, ઇનામ આપી દ્યો. એ ઇનામ દેવું હોય તો દે, મારે ઘેર જાવું છે. એ ઇનામ દેવું હોય તો દે, મારે ઘેર જાવું છે. બસ દઈ દીધું ઇનામ.
હાલો. અરે ગોવડિયા વા તમે શું રમી રહ્યા છો? અમે ઓર કામડું રમી. અમને પરમાડો. મારી એક શરત છે, બોલો ગોવડિયા. ઈ દડો નાખી લેવા જાય. અમને સૌ મંજૂર છે. હજી એક શરત, બોલો ગોવડિયા. જો ભેરવાની બહુ બાજુ દડો જાય તો તમારે લેવો જાય. અમને સૌ મંજૂર છે. ગામ બાજુ દડો જાય તો અમે લેવો જાય. આજે ખંભે રે કામળ હાથમાં બેડીઓ રે. ગેડી દળે રમે નાના નાના બાળ, ગેડી દળે રમે નાના નાના બાળ, ગેડી રે દળની રમતું માંડ્યું
દડો ફેરવાનો ઘરમાં વહી ગયો. આપણે શરત કહી દીધી ઈ દડો નાખી લેવા જાય તો એને નહીં તો તમારે લેવા જવાનું. તમારે પણ પાણી પીવું છે? ના ગોળિયો તો હું પાણી પીતા હું ને તમારા આટો નહીં લેતા હું. તમારે કઈ પાણી પીવું? ના ગોળિયો મારી ગાયું વાતો નહીં પણ. ભલે. ઓહો, અરે રામદેવ હું દડુલો લઈ આવું. ના ભાઈ વિરમદેવ હું દડો લેવા જઈશ. હા ભલે રામ. કે આજે ભેરવની ભોયર